પાટણમાંથી શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો ઝડપાયો છે। ફેક્ટરી બાદ ઘરમાં ઘી તેલ બનાવવાનું રેકેટ પકડાયું। ભાવેશ મોદીના ઘરમાં નકલીનો ખેલ ચાલતો હતો। અખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા। પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। એસઓજીએ દરોડા પાડી શંકાસ્પદ ઘી અને તેલ ઝડપી પાડ્યું। 1059 કિલો ઘી, 86 કિલો તેલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ બ્રાન્ડના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા। પાટણ એસઓજી દ્વારા છેલ્લા થોડા જ મહિનાઓના અંદર નકલી બટર હોય, નકલી પનીર હોય, નકલી તેલ હોય કે નકલી ઘી હોય, તમામ બાબતની ફેક્ટરીઓ હોય, નકલી નાની નાની દુકાનો હોય કે ઘરમાં બનતી તમામ જગ્યાએ જઈને રેડ કરી છે અને તમામ બાબતની રેડમાં ક્યાંક ને ક્યાંક જે સેમ્પલો છે તે નકલી હોવાના પણ સામે આવી રહ્યા છે। પાટણની આ શેરી છે, જે શેરીના અંદર ઘર આવેલું છે, તે ઘરના અંદર ગઈકાલે મોડી રાત સુધી આ તપાસ ચાલી રહી હતી। જે રીતના પાટણ એસઓજીને બાતમી મળી હતી અને બાતમીના આધારે તેઓએ રેડ કરી હતી અને રેડમાં સામે આવ્યું હતું કે પાટણની આ જે શેરી છે તે શેરીના ઘરના અંદર એક વેપારી દ્વારા લાખોની કિંમતના અંદર નકલી ઘી અને નકલી તેલ બનાવવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો પેઢીના અંદરથી 1059 કિલો ઘી, જેની કિંમત 6,35,000 જેટલી થાય છે, તે તમામ બાબતોને લઈને અત્યારે પાટણ એસઓજીએ તમામ તપાસો પૂર્ણ કરી દીધી છે। સ્વાભાવિક રીતે જે ઘર છે તે ઘરને પણ અત્યારે તાળા મારી દેવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી જે રીતના પાટણ એસઓજી રેડ કરી રહી છે અને નકલી જે ચીજ વસ્તુઓ ખાદ્ય સામગ્રીની બનાવવાની એક બાદ એક પકડી રહી છે, તેની સીધી શંકાની સોય પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર જાય છે। કારણ કે જો પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અંદર નકલી ખાદ્ય સામગ્રી બનાવવાની, ચીજ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ હોય, દુકાનો હોય કે ઘરોના અંદર આવી વસ્તુઓ ધમધમતી હોય અને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ ઊંઘતું ઝડપાય છે, તો શું આ વેપારીઓ કે આ માલિકો કે આ માફિયાઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હપ્તાખોરી કરે છે? તે તમામ બાબતોને લઈને શંકા જઈ રહી છે। પાટણ જિલ્લાની પબ્લિક અત્યારે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના ઉપર શંકા કરી રહી છે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી વસ્તુઓ પણ તે તપાસવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય તેવું સામે આવી રહ્યું છે। જસવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।